મોહરમ તહેવાર અનુસંધાને 3 ઇસમોને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી ચોક બજાર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન સુરતનાઓએ મોહરમનો તહેવાર અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી વાગડિયા સાહેબ ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈ નાઓને શરીર સંબંધિત ઇસમો 3 ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂરી કરી પાસા હુકમ કરતા કુલ 3 માથાભારે તેમજ ભયજનક ઇસમોને પાસા હુકમની બજવણી કરી 2 ઇસમોને અમદાવાદ જેલ તેમજ 1 ઇસમને રાજકોટ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. પાસા અટકાયત કરેલ ઇસમોની વિગત. કૃણાલ વિઠ્ઠલભાઈ વડવાલે ઉંમર વર્ષ 28 રહેઠાણ ઘર નંબર 212 લક્ષ્મીનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર. વીરપ્પન સુભાષભાઈ રાજભર ઉંમર વર્ષ 20 રહેઠાણ ઘર નંબર 207 રહેમતનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર. ચેતન ઉર્ફે બટકો દિગંબરભાઈ નિગોટ ઉંમર વર્ષ 24 રહેઠાણ ઘર નંબર 150 વિજયનગર સોસાયટી વિભાગ 2 વેડ રોડ સુરત શહેર તથા પ્લોટ નંબર 73 ઉદયનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર.